Welcome to our live, and we are back again with another topic. હું કિંજલ યુએસએ થી અને મારી જોડે કૃપા, વૈશાલીબેન, સંધ્યાબેન, હિરાંગી અમે બધા યુએસએ થી છે અને અમીબેન સી ઇઝ ફ્રોમ કેનેડા. અને આજનો ટોપિક બહુ જ અમેઝિંગ છે કે તમને શું સ્ટોપ કરે છે ગ્રો થવા માટે, રાઈટ? અને એની જ ચર્ચા અમે કરવાના છે આજે, રાઈટ? અને આઈ હોપ ઇટ હેલ્પ્સ યુ ટુ ટેક અ ડિસિઝન, રાઈટ? સો બેઝિકલી મેઇન વસ્તુ એ છે કે ઘણા લોકોને એવું હોય છે કે મને આવડે તો હું કરીશ, નહીં તો પછી જવા દે, રાઈટ? એવું વસ્તુ એ લોકો થિંક કરતા હોય, પણ નોર્મલ છે કે તમે જે થિંક કરો ને એ રીતે જ ફ્યુચર પણ તમારું ક્રિએટ થાય છે, રાઈટ? અને એ રીતે જ તમારા એક્શન પણ લેવાય છે. હવે તમે એવું થિંક કરો ને કે ડેફિનેટલી હું લર્ન કરી લઈશ, નથી આવડતું તો શું થયું, હું શીખી લઈશ. અને એવી રીતે જ આપણે નાનપણથી સ્ટાર્ટ કર્યું છે નવું વસ્તુ શીખવાનું, રાઈટ? અને ડેફિનેટલી કોઈએ કશું વસ્તુ બધું આવડી ગયું છે અને પછી સ્ટાર્ટ કર્યું છે એવી રીતે તો છે જ નથી, રાઈટ? પહેલા શીખ્યું છે અને ધેન પછી એની લાઈફમાં કંઈક આગળ વધે છે, રાઈટ? અને આ બિઝનેસમાં પણ એવું જ છે. એટલે ઘણા બધા એવું જ કહેતા છે કે તમને બધું આવડે છે એટલે તમારાથી થઈ જશે, અમારા જેવા લોકોથી ના થાય. તો એ છે ને એમનું થિંકિંગનો એ વે છે કે ના, કે તમારે એવી રીતે થિંક કરવું પડશે કે તમારે આગળ કેવી રીતે જવું અને હું શીખું ક્યાંથી. આ લોકોએ આટલું બધું શીખી લીધું, દેટ્સ ઓકે, હું પણ શરૂઆત કરીશ અને ત્યાં પહોંચી જઈશ. એ થિંક હશે ને, ડેફિનેટલી તમે આગળ વધવાના જ છો. અને એ જ વસ્તુ તમને આગળ લઈ જશે. જ્યારે તમે એમ કહેશો ને કે આ બસની વાત નથી, મારા બસની વાત નથી, તો પછી તમે ત્યાં જ સ્ટોપ થઈ જશો. અને તમારું થિંકિંગ જ તમારા સ્ટેપ લેશે તમારા માટે. અને તમે કંઈ પણ વસ્તુ જોશો ને તો એ વસ્તુ તમારા માઇન્ડમાં 10 વાર રિપીટેશન થશે, એના વિશે બહુ તમે વિચારશો અને જે પણ પરિણામ આવે ને એવા તમે રિઝલ્ટ લેશો. દેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ કે લાઈક જે તમે થિંક કરો ને એ રીતે જ તમે રિઝલ્ટ જોઈ શકો, બીકોઝ તમે એના પરથી જ એક્શન લેશો, રાઈટ? મને બહુ વસ્તુ પરેશાન કરતી હોય ને એ વસ્તુ મેં મોર થિંક કરું એન્ડ ધેન એ વસ્તુનું જે પરિણામ આવે ને એ ટાઈપના હું એક્શન લઈશ. અને ડેફિનેટલી તમારા માટે પણ એવું થતું જ હશે. અને કોઈક નવું વસ્તુ સ્ટાર્ટ કરવાનું હોય લાઈક બિઝનેસ, રાઈટ? તો આપણે એના માટે બહુ વિચારીએ, પોઝિટિવ, નેગેટિવ, પીપલ શું કહે છે, હું શું વિચારું છું, ફેમિલી શું વિચારે છે, રાઈટ? અને એ થિંકિંગ ઘણું બધું ચાલતું હોય અને એના પ્રમાણે તમે ડિસિઝન લેશો, રાઈટ? મેઇન વસ્તુ એ છે કે તમે કેવી રીતે એનું એક્શન લેવા માટે તમે કેવા સ્ટેપ લો છો, મીન્સ કે તમે કેટલું જાણો છો, રાઈટ? એ બિઝનેસ વિશે અથવા તો કંઈ પણ શરૂઆત કરવાના હોય એના વિશે તમે કેટલી ઇન્ફોર્મેશન લીધી, રાઈટ છે, રાઈટ? એ વસ્તુ જાણીને તમે વિચાર કરો. એટલે ગ્રો કેવી રીતે થઈ શકાય, જ્યારે તમને પ્રોપર ઇન્ફોર્મેશન હોય અને પછી તમે થિંક કરો. અને એ થિંકિંગથી તમારું એક્શન થશે અને રિઝલ્ટ મળે, રાઈટ? સો નાઉ ઓવર ટુ યુ, કૃપા. Hello everyone, કેમ છો બધા? સો થેન્ક યુ વોચિંગ અસ લાઈવ. અને આજે બહુ સરસ ટોપિક લીધો છે. સો ટોપિક રિલેટેડ બોલવા જઈશું તો બહુ બધું થઈ જશે, પણ તમારો વધારે ટાઈમ અમે નહીં લઈએ. પણ લાઈવને એન્ડ સુધી જરૂરથી જોજો. સો માઇટ બી તમને પણ એક ઇન્સ્પિરેશન મળે, રાઈટ? સો જ્યારે મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે હું સામે જે પીપલ ઓલરેડી બિઝનેસની અંદર હતા ને એમને જોતી હતી તો મને એમ થાય કે વાવ, શી ઇઝ સો પરફેક્ટ, એમ કે એને પહેલાથી જ બધું બિઝનેસનું નોલેજ હશે, રાઈટ? સો આઈ એમ નોટ ધેટ પરફેક્ટ કે હું આ બિઝનેસ માટે નથી બની, હું એવું ફીલ કરતી હતી. બટ એક અંદરથી એક ઈચ્છા હતી કામ કરવાની ઓનલાઈન. સો બસ એ જ ઈચ્છાથી મેં સ્ટેપ લીધો હતો. પણ જ્યારે મેં બધાને જોયા ને તો મને એવું જ લાગે કે ઓ વાવ, એને બહુ સરસ આવડે છે ને એ પ્રમાણે હું પરફેક્ટ નથી. બટ ધીમે મારામાં ચેન્જીસ આવ્યા. હવે નાવ જે લોકો નવા સ્ટાર્ટ કરે છે અને એ લોકો મને જોતા હશે તો એમને એવું થશે કે વાવ, શી ઇઝ સો પરફેક્ટ. બટ બધા પહેલેથી પરફેક્ટ નથી હોતા. ધીમે જો તમે એના ઉપર વર્ક કરો છો દેન યુ આર બી પરફેક્ટ, રાઈટ?
સો કોઈ બી સ્કિલ તમારામાં પહેલાથી નથી હોતી, એ તમે યુઝ ટુ થાવ ધેન ઇઝ ગોન બી અ પરફેક્ટ. સો જો તમે એવું થિંક કરતા હોય કે ઓનલાઈન કામ કરવું તમારું કોઈ એવું પહેલાથી તમારું એવું એક કોઈ પેશન્સ નથી કે જે તમે આના ઉપર કામ કરવા માટે તમારે જરૂરી છે. ખાલી તમારું એક ડિસિઝન જ જરૂરી છે કે તમારે બસ કામ કરવું છે. કોઈ બી તમારા જોડે થોડો ઘણો પણ ટાઈમ હોય અને એ ટાઈમને યુઝ કરી, સ્ક્રોલિંગ ટાઈમને કટ કરી, અને જો તમારી ઈચ્છા હોય કે ના મારે એ ટાઈમને સારી જગ્યાએ વેડફવો છે અને કામ કરવું છે, બસ એક જ ડિસિઝન જ જોઈએ, એનાથી વધારે કશું જ નથી જોઈતું આ બિઝનેસની અંદર. એન્ડ દેન તમે આગળ વધી શકો છો. સો એના માટે કોઈ જ એક્સ્ટ્રા જાતની કોઈ એવી સ્કિલ, એવું કોઈ નોલેજ ઓર એવી કોઈ ડિગ્રીઝ એની જરૂર નથી, અને તમે આના ઉપર આગળ વધી શકો છો. સો રાઈટ નાવ તો હું એટલું જ કહીશ, કિંજલ. થેન્ક યુ ફોર ઇન્વાઇટ મી ઓન ધીસ લાઈવ. Thank you, Krupal. And now over to you, Ami-ben. થેન્ક યુ કિંજલ. હું અમી દેસાઈ કેલગરી કેનેડાથી, ઓરિજિનલી ગુજરાત સુરતથી છું. અને આજનો ટોપિક ખૂબ સરસ છે કે કંઈ પણ જ્યારે નવું કરવાનું હોય ને ત્યારે સૌથી પહેલા વ્યક્તિને એ જ વિચાર આવે કે આ કામ કેવી રીતે કરવાનું છે. એટલે કેવી રીતે કરવામાં પોતાની સ્કિલ્સનો એ લોકો ટેસ્ટિંગ કરે કે મારે આ કામ કરવાનું છે, હું કરીશ કે નહીં કરીશ, મને આવડશે નહીં આવડશે. પણ જ્યારે તમે શીખવા માંડો તો શીખતા શીખતા તમને આવડી જ જાય છે. પણ ખરેખર એના કરતા પણ વિશેષ જે વ્યક્તિને સ્ટોપ કરે છે ને એ એમની માનસિકતા. ઘણી વ્યક્તિને એટલા બધા માનસિક રીતે પોતાની જાતનું ઇવેલ્યુએશન કરવાનું કહે ને તો બહુ નાના સમજે પોતાને કે આ વસ્તુ મને નહીં જ આવડશે, હું હોશિયાર નથી એમ. કે અમુક વ્યક્તિને તો ટેકનિકલ સ્કિલ્સ વધારે આવડે છે, અમુક વ્યક્તિનું ઇંગ્લિશ બહુ સરસ છે, સ્પીચ બહુ સરસ છે. એ રીતે ડિજિટલ બિઝનેસમાં લોકો વિચારતા હોય છે. ઘણાને એવું પણ હોય છે કે ના કદાચ હું કરી શકીશ, પણ એ લોકોને ડર લાગતો હોય કે આ તો ડિજિટલ વર્લ્ડ છે, ઓનલાઈન બિઝનેસ છે, તો ડરથી પણ નથી કરતા હોતા. તો સૌથી વધારે જે એમને સ્ટોપ કરે છે ને એ ડર અને કોન્ફિડન્સનો અભાવ. જ્યારે તમારામાં હું કરી લઈશ એ પ્રકારનો વિચાર હોય ને તો આપોઆપ બ્રહ્માંડ બી તમે કરી શકો એ પ્રકારના તમારા માટે સંજોગો અનુકૂળ બનાવે જ. જો તમારામાં જ એવા વિચાર હોય કે હું આટલું જ કરું ને હું આટલું જ કરી શકીશ, આ કામ મારાથી નહીં જ થાય, તો તમારા વિચારને લીધે તમે સ્ટોપ થયા હોય છે. તમારી કેપેસિટી હોય જ છે. જો તમે તમારી પોતાની જાતને કસોટીના પાસા ઉપર ઘસવા તૈયાર હોય ને તો એ સ્કિલ તમારી અંદર હોય, તમે કરી જ શકતા હોય. પણ એક વિચાર મગજમાં હોય કે હું નહીં કરી શકીશ, એ જ વ્યક્તિ આગળ નથી વધી શકતી. મારા જેવી હોય એને કોઈ પણ દિવસ ડર જ ના લાગે કે કંઈક નવું આવ્યું, લાઈ જોવા તો દે, કરવી તો જોવા દે, હું કરી જ શકીશ. એટલે 50% તો હું ત્યાં માનસિક પહોંચી જ ગયેલી હોઉં કે મારે નવું છે શું છે મને નથી ખબર, પણ મારે જાણવાનું જ છે, મારે કરવાનું જ છે. એટલે ત્યારે એવી માનસિકતા હોય ને એ વ્યક્તિ ત્યાં કામની શરૂઆત કરી એ પહેલા જ પોતે 50% હું કરવાની છું એ વિચારથી પહોંચી જ શકી હોય. એટલે ડર જ ના લાગે. એટલે મને કોઈ દિવસ ફિલ્ડ ચેન્જ કરવાનો, જોબ ચેન્જ કરવાનો, કેવી રીતે શીખીશ, કેવી રીતે આગળ વધીશ, એવો ડર જ ના લાગે. મગજમાં વિચાર એક જ હોય કે મારે શું કરવાનું છે ને એમાં મારે મહેનત ઉમેરવાની છે. એટલે હું 50% માનસિક તૈયાર હોઉં એ કામ માટે. પછીનો જે 50% છે એ થોડું વધતું ઓછું વહેલું મોડું થાય, પણ આપણે એ એકદમ મગજ ક્લિયર રાખીને તે જગ્યાએ પહોંચ્યા હોઈએ ને કે મારે કરવાનું છે, એટલે ત્યાં આપણે આપણી મહેનત 100% મૂકવાની છે એ માનસિકતા સાથે પહોંચ્યા. હા, પછી મહેનત 100% મૂકતા બી આપણને પરિણામ ના મળે તો આપણે બીજી 10% ઉમેરવા માટે આપણે તૈયાર છીએ કે ભાઈ આ કામ મારાથી આ રીતે ના થયું, પણ મારે કરવું તો છે જ. એ જે મનોબળ મજબૂત હોય ને એ તમને હારવા નહીં દે. એટલે તમે જ્યારે બી કંઈક નવું કામ કરો, સ્પેશિયલી હું તમને કહું જ્યારે બિઝનેસની વાત આવે ને ત્યારે આપણે ગુજરાતીઓ બિઝનેસ એટલે ક્યાં તો ફિઝિકલ બિઝનેસમાં કંઈક દુકાનમાં વેચવાનું હોય કે મોટેલ હોય
આ જ બે વસ્તુમાં આપણે ટેવાયેલા છે કે ક્યાં તો રેસ્ટોરન્ટ હોય, એટલે આપણને ફિઝિકલ બિઝનેસને બિઝનેસની વ્યાખ્યામાં બાંધ્યું છે. જ્યારે હવે ડિજિટલમાં બિઝનેસ એટલા બધા ઓનલાઈન બિઝનેસ છે કે હવે તમે હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક શીખવાની શરૂઆત નહીં કરો ને, તો મારી દ્રષ્ટિએ તમારે ફેસબુકને યુઝ કરવાનું પણ બંધ કરી દેવું જોઈએ. આ વસ્તુની મને નહોતી ખબર કે શું કેવી રીતે ફેસબુક રન કરી શકાય, પણ જ્યારે હું આ બિઝનેસમાં આવી અને બિઝનેસની વિડીયો બેઝ ટ્રેનિંગ સાઇડમાં બધી અમને ટ્રેનિંગ આપવામાં આવી, ત્યારે મને ખબર પડી કે ફેસબુક પર આવું બધું પણ થઈ શકે. એટલે નોટ ઓનલી બિઝનેસ, હવે એઆઈના જમાનામાં કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ તમારે યુઝ કરવું હોય, સોશિયલ મીડિયા યુઝ કરવું હોય, તો મારી દ્રષ્ટિએ એક ટ્રેનિંગની સાથે આગળ વધશો ને, તો જ તમે સફળતાથી સારી રીતે તમારા પર્સનલ યુઝ માટે પણ યુઝ કરી શકશો. અને બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ તો અમારી ટ્રેનિંગ સાઇટ બધી જ ટ્રેનિંગ આપે છે. ટ્રેનિંગ સાઇટ કરતાં પણ ના સમજ પડે તો અમારી પાસે કોમ્યુનિટી સપોર્ટ છે. તો તમને અટકાવે છે શું આ બિઝનેસમાં આગળ વધતા, એની તપાસ તમે જાતે કરો. જો તમને એવું લાગે કે મારામાં સ્કિલ નથી, તો એની 100% ગેરંટી છે કે મેં ફેસબુક યુઝ પણ નહોતું કર્યું અને હું આ પ્લેટફોર્મ પર આવી છું. અને એ જ રીતે તમે આગળ વધી જ શકશો જો તમે આ બિઝનેસમાં આવવાના મજબૂત મનોબળ જોડે આવશો તો. બાકી તમે જે રીતે વિચારશો એ રીતે આ બિઝનેસ તમને આગળ લઈ જાય છે. અને યસ, સ્કાય ઇઝ ધ લિમિટ. તમે જો આ બિઝનેસની 1-1.5 વર્ષ આપશો સારી રીતે, તો પછી તો સ્કાય ઇઝ ધ લિમિટ છે. અને આજે જ અમે કિંજલબેનનું સેલિબ્રેશન કર્યું, એમણે ખૂબ મોટો માઇલસ્ટોન એચીવ કર્યો. અને એ જ્યારે જાણ્યું ત્યારે કિંજલબેન પોતે પણ બોલ્યા કે હું ખૂબ સાઈ પર્સન હતી કે ઘરમાં 4 ગેસ્ટ હોય તો હું આગળ વાત કરવા નહોતી જઈ શકતી. આજે કેટલી મોટી ટીમ હેન્ડલ કરે છે. એટલે સ્કિલ નહોતી તો શીખી શકાય છે, પણ તમારી માનસિકતા જ જો તમારી આગળ વધવા માટે મનોબળ મજબૂત ના હોય તો પછી તમે કાંઈ ન કરી શકો. એટલે સૌથી પહેલું જરૂરી છે મનોબળ મજબૂત. આવો અંદર અને શીખો. બાકી સ્કિલ તો ઘણી બધી શીખવા માટે ધીરે ધીરે આગળ વધતા જ જઈશું. અને જેમ આગળ વધીશું તેમ સ્કિલ વધશે, તેમ કોન્ફિડન્સ પણ વધશે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ અમીબેન. અને જોયું હશે લાઈક આપણે બધું ઓટોમેટિકલી બધી વસ્તુ અમુક વસ્તુ માની જ લે છે કે ના ધીસ ઇઝ ધ રિયલ થિંગ એમ, રાઈટ. અને એને કોઈ પ્રૂફ કરવા માટે પણ જરૂર ના પડે. જેમ કે નોર્મલી છે કે જંગલનો રાજા કિંગ, આપણે ખબર જ છે કે કોણ હોય, રાઈટ. અને એ આપણા સોરી હા, એ એકચ્યુઅલી એ એવું હોય કે લાઈક એ પોતે જ માની લે છે કે ના હું પોતે જ છું. બાકી એલિફન્ટ જોઈએ, રાઈટ, તો એલિફન્ટ પાસે પણ બહુ બધી તાકાત છે, રાઈટ. પણ એ કેમ નથી માનતું? બીકોઝ કે એના પાસે એ થિંકિંગનો વે જ નથી કે એ પોતે કિંગ બની શકે, રાઈટ. એન્ડ સેમ થિંગ લાઈક ઘણા બધા એવા લાઈક એકદમ ટોલેસ્ટ આપણે લઈએ, રાઈટ, તો એ લાઈક જીરાફ છે, રાઈટ. અને એમ કહીએ ને કે લાઈક ટાઈગર છે તો એકદમ ફાસ્ટ ભાગે છે, એમ કે ચીતો, રાઈટ. બટ સ્ટીલ આટલું બધું ક્વોલિટી હોવા છતાં, રાઈટ, એ લોકો કિંગ નથી બની શકતા બીકોઝ કે એ લોકોનું માઇન્ડસેટ, રાઈટ, એ લોકોનું માઇન્ડસેટ એ માનવા માટે રેડી જ નથી કે હું કિંગ બની શકું, સમથિંગ લાઈક હું એચીવ કરી શકું એ વસ્તુ, રાઈટ. પણ એ જ વસ્તુ ખાલી જંગલનો રાજા હોય ને એ જ થિંક કરી શકે કે ના આ વસ્તુ બધી મારી પાસે છે. બાકી બધા પાસે થોડી થોડી સ્કિલ હોય જ છે, બટ એ લોકો બિલીવ નથી કરી શકતા. એન્ડ ધેટ ઇઝ ધ થિંગ કે એ લોકો જે થિંક કરે છે ને એ જ સામે આવે છે, રાઈટ.
સો આ નોર્મલ હ્યુમન બિંગમાં પણ એ જ વસ્તુ છે. જ્યારે તમે બધી વસ્તુ બિલીવ કરતા થશો, એ વસ્તુ મોર થિંક કરતા થશો, રિપીટ કરતા થશો ને, ધેન એ પાવર તમારા હાથમાં આવે. ત્યાં સુધી નહીં. તમે એમ વિચારો ને કે આ વસ્તુ હું કરી શકીશ, રાઈટ, તો તમે એ વસ્તુમાં ગ્રો મોર થઈ શકો. પણ તમે જ્યારે એમ વિચારતા આવશો ને કે ના, એમ કે ના મારાથી નહીં થાય, ડેફિનેટલી નહીં થાય. અને સેમ થિંગ આપણે સાંભળ્યું છે કે સર્કસમાં જોતા હશે બધા જાનવર કેવા, એમ આપણે માણસના કહેવાથી ચાલે, રાઈટ. બટ એ જ્યારે નાનું હોય ને, એને એ જ રીતે ટ્રીટ કરવામાં આવ્યું હોય અને એની સાંકળ બાંધી હોય, રાઈટ, એ સાંકળ ખોલીને એમને બહુ ટ્રાય કરી હોય, બહુ જ ટ્રાય કરી હોય, બટ ત્યારે ખુલી ના હોય અને એ બીક થઈ ગયું હોય ને, ત્યારે જાતે ટ્રાય જ નથી કરતો. વાય? બીકોઝ કે એને માઇન્ડસેટ બેસી ગયું છે કે આ મારા માટે વર્ક નહીં થશે, રાઈટ. દેટ ઇઝ ધ થિંગ. એટલે મેઇન વસ્તુ કે થિંકિંગમાં પ્રોબ્લેમ થાય છે, સ્કિલમાં નથી. કે તમને બધી વસ્તુ આવડવી જ જોઈએ, ધેટ ઇઝ નોટ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એ છે કે તમે પોતે થિંક નથી કરી શકતા, બિલીવ નથી કરી શકતા કે તમને આવડે છે, રાઈટ. સો ના let's see, we have Sandhya Ben. Over to you, Sandhya Ben. Thank you, Kinjalben. હું સંધ્યા ભક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતથી છું. આજનો ટોપિક પણ અમારો ખૂબ જ અમેઝિંગ છે. આઈ નો આપણા ને ગ્રો થવું હોય વુમન લોક માટે ઇટ્સ વેરી હાર્ડ કે ને તેમાં મારી એજના જે છે તેમના માટે તો ઘણું હાર્ડ છે, કારણ કે એ લોકો કોઈ દિવસ ઘરની બહાર લાઈક આવી રીતના બિઝનેસ કરવાનું કોઈ દર વિચારેલું નહીં હોય, રાઈટ. ને ઇવન આપણે વિચારીએ તો ઘરમાં લાઈક ઘરમાં નહીં, કોઈ ફ્રેન્ડ્સ ગમે તે લાઈક આપણને કે ના તરથી નહીં થશે, પણ આપણે આપણી રીતે વિચારવાનું હોય. કારણ કે આપણે કિચનમાં છે ને અમુક લાઈક 4 વસ્તુ આજે આપણે પહેલા કદાચ ઇન્ડિયામાં હતા ને ત્યારે કદાચ આપણી પાસે એટલા લાઈક સ્ટવ લાઈક એટલા બધા મોટા નહીં હતા કે આપણે 2 વસ્તુ સાથે કરતા કે 3. પણ આજે આપણે અમેરિકામાં અહીં 4 સ્ટવ નો આપણી પાસે સ્ટવ છે, તેની પર 4 બર્નર છે, તો 4 વસ્તુ આપણે હાથે રાંધીએ છીએ. તે કોઈને નથી ખબર પડતી કે ના એ 4 વસ્તુ કેવી રીતને બનાવી દે હાથે, લાઈક અડધો પોણો કલાકમાં એમ જમવાનું રેડી થઈ જાય, રાઈટ. એટલું બધું સ્માર્ટ આપણું બ્રેઇન છે ને, પણ એ બીજાને નથી ખબર. એ આપણને જ ખબર પડે કે આપણી પાસે કેટલું વિચાર, આપણે કેટલું બ્રેઇન આપણું કામ કરે છે, બીજાને ખબર નથી પડતી. ને બીજાને રિયલાઇઝ હોની થાય જ્યારે આપણે એ લોકોને કરીને બતાવીએ નહીં. ને આઈ નો કે નવું વસ્તુ કંઈ પણ આપણે કરવા ગઈએ તો કોઈને બીક પણ લાગે છે, ડર હોય જ છે બધાને કે આમાં હું સક્સેસ થવા નહીં થવા. અમને પણ બધાને હતો જ, પણ જ્યાં આપણે કઈ સ્ટેપ નહીં લઈએ ને ત્યાં આપણે કઈ ડિસાઈડ જ નથી કરી શકતા. પહેલા તો આપણે એકદમ ડિસિઝન લેવાનું, એ મોટામાં મોટો સ્ટેપ છે કે તમારે જાતે જ ડિસિઝન લેવું પડે. આપણી માટે કોઈ સ્ટેન્ડઅપ નહીં થાય, આપણે જાતે જ પોતાના હારું સ્ટેન્ડઅપ થવાનું જરૂરી આજે છે. કારણ કે આજે ઇન્ડિપેન્ડન્ટ બનવું પણ ઘણું જરૂરી થઈ ગયેલું છે લાઈફમાં. તમે લાઈક કેવી રીતના, કેમ કે બધા લાઈક કોઈ આપણને કે તું શું કરે, કઈ રાઈટ. ઘરનું કામ તો આપણે કરતા હોઈએ છીએ, પણ તો પણ તું કઈ નથી કરતી. આ એ પ્રશ્ન આજે બધાના ઘરમાં જ હોય છે. એવું નથી કે એક જ ફેમિલીમાં આ પ્રોબ્લેમ છે. આઈ થિંક બધાના ઘરમાં લાઈક હાઉસવાઈફ ને આ જ શબ્દો સાંભળવા મળે છે કે તું શું કરે છે. કઈ નહીં, આપણે આખો દિવસ ભલે ને કામ કરતા હોય ઘરમાં, તો પણ એ જ પ્રોબ્લેમ હોય છે, તું શું કરે છે. પણ એ આજે પ્રશ્ન નો જવાબ આપવાનો ટાઈમ આવી ગયેલો છે કે વુમન લોકો ધારે ને તે કરી શકે છે, ને ઘરમાં બેઠા બેઠા કરી શકે છે. ને આ ઓપોર્ચ્યુનિટી એવી છે કે તમે તમારા એમાં રહીને, તમારા કમ્ફર્ટ ઝોનમાં રહીને પણ કરી. એના કમ્ફર્ટ ઝોનની બહાર જવું જરૂરી છે, પણ તમે જો ઘરમાંથી બહાર નહીં નીકળવાના હોય ને
તો આ બિઝનેસ તમે ઘરમાં રહીને પણ કરી શકો છો. તો એકવાર ખાલી તમે આ બિઝનેસને જાણવાની ટ્રાય કરો કે આ કેવી રીતે કામ કરે છે. તો આ બિઝનેસ એ જ છે કે અહીં તમારો લાઈક એકવાર બારે તમે કઈ અર્ન કરો ને ત્યારે એમ ફિલિંગ આવે કે ના હું કઈ કરતી છે. જ્યારે તમે કઈ તમારા હાથમાં લાઈક ચેક નહીં મળે કે કેશ નહીં હોય, તમારા પોતાના અર્ન કરવાની હોય ને ત્યારે આપણી વેલ્યુ પણ નથી થતી. કે તમે કઈ કરતા ને આઈ નો આપણે ઘરમાં કામ કરે પણ ફ્રીમાં કામ, એ જ પ્રોબ્લેમ છે આજે કે આપણે એ આપણું આઈ નો ઘર આપણું જ છે, ફેમિલી પણ આપણું જ છે, બિઝનેસ પણ આપણો છે, પણ તો પણ અડધી વાર આપણને એ જ સાંભળવા મળે છે કે શું કરે છે, કઈ નથી કરતા. આખો દિવસ ભલે ને તમે 5 મિનિટ બેસવાનો ટાઈમ નહીં હોય તો પણ એવું જ ફીલ થાય છે કે આપણે કઈ કરતા નથી. બીકોઝ આપણે અર્ન નથી કરતા કઈ લાઈક જ્યારે ચેક આવે હાથમાં ત્યારે જ એની વેલ્યુ ખબર પડે આપણને તો આ એક ગુડ ઓપોર્ચ્યુનિટી છે આપણી હાઉસવાઈફ માટે કે તમે આને લેવ ને યુ કેન જાતે ઇન્ડિપેન્ડન્ટ બનો. તો આઈ નો ડર તો બધાને જ લાગે, ફેમિલીનો કે આજુબાજુ સમાજનો, લોકોનો, બધા શું કહેશે. અમને બધાને પણ એ જ ડર હતો, પણ અમારે અમારી આઈડેન્ટિટી બનાવી હતી, અમારે જાતે ઓન કરવું હતું, ઇન્ડિપેન્ડન્ટ બનવું હતું. એટલે અમે બધાએ પણ આ ઓપોર્ચ્યુનિટી અપનાવીને આજે બધા સક્સેસફુલી આમાં રન કરતા છે. હા, કોઈ વાર ટાઈમ લાગતો છે પણ દેટ્સ ઓકે કે એક કોઈ પણ બિઝનેસ તમે ચાલુ કરો તો કઈ રાઈટ અવે નથી થઈ જતું, બધું ધીરે ધીરે થાય છે, સ્ટેપ બાય સ્ટેપ. આમાં પણ સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે એકદમ. લાઈક તમે જોડાઈને દેવાનું થી તમે નથી કમાવા માંડવાના, આઈ નો. પણ શીખવાની એક ટ્રાય કરો, એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે એકદમ કોન્ફિડન્ટથી એક સ્ટેપ તમારા પોતાના માટે લેવો. તો that be all for me. કિંજલબેન, over to you. Thank you, Sandhya-ben. And now we have Hirangi. Over to you, Hirangi. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA and originally from Surat, India, Gujarat. અને આજનો અમારો લાઈવનો ટોપિક છે કે most people don't stop growing because of lack of skill, but they stop because of the way they're thinking, right? સો સાચું જો કહું ને તો ઘણા લોકો કેપેબલ, આપણે બધા જ કેપેબલ હોય જ છે અને ટેલેન્ટ પણ બધાની અંદર હોય છે, ઓપોર્ચ્યુનિટીઝ પણ બધાની પાસે હોય જ છે, પણ એ લોકો એક જ સેમ પ્લેસ પર સ્ટક છે. કેમ? કારણ કે એવું પણ નથી કે એ લોકોની અંદર લાઈક સ્કિલ્સ એ લોકોની અંદર ઇનફ નથી, પણ બિગેસ્ટ પ્રોબ્લેમ શું છે કે માઇન્ડસેટ, કે એ લોકો મગજમાં એ જ વિચારે છે કે હું કરી નહીં શકું, હજુ મારી પાસે આ પરફેક્ટ ટાઈમ નથી, હું બહુ બિઝી છે, હજુ આજે નહીં, મારો ટાઈમ આવશે ત્યારે હું કરીશ, રાઈટ? અને કદાચ હું ચાલુ તો કરું કોઈ પણ વસ્તુ, પણ મને કોઈ એક્સપિરિયન્સ નથી ને કદાચ હું ફેલ થઈ જામ તો, અને મોટામાં મોટો ફિયર્સ કે લોકો શું કહેશે, રાઈટ? અને આ જ બધા જે વિચારો છે ને એ જ આપણા ડ્રીમ્સને ડિસ્ટ્રોય કરે છે. પણ સાચું જો કહું ને તો સ્કિલને છે ને આપણે શીખી શકાય, નોલેજ પણ આપણને મળી શકે છે, રાઈટ? અને સિસ્ટમ પણ આપણે ફોલો કરી શકીએ, પણ જો આપણું થિંકિંગ સ્મોલ હોય ને તો લાઈફ તો આપણી સ્મોલ જ રહેવાની છે, કારણ કે આપણું થિંકિંગ એ જ આપણા આખી લાઈફને કંટ્રોલ કરે છે. અને બીજું કે અમે પણ અમારી લાઈફ એ જ રીતે બદલેલી છે કે જ્યારે અમે અમારું થિંકિંગ ચેન્જ કર્યું, રાઈટ? સો અમે પણ ફિયર હોવા છતાં એક્શન લીધી, પ્રોબ્લેમમાં પણ અમે ઓપોર્ચ્યુનિટી શીખી, રાઈટ? કે આજની ને કાલે અમે સક્સેસ થશું. અને બીજું કે અમે ગ્રોથ માઇન્ડેડ અને ગ્રોથ અમે ચૂઝ કરેલી છે કે ઓલવેઝ આગળ વધવાનું છે, પાછળ આપણે ગમે તે થાય અપ્સ ડાઉન આવશે, પણ ગ્રોથ ઓલવેઝ ચોઈસ કરી છે. અને એક્સક્યુઝિસ છોડ્યા, કારણ કે આપણે બધાની પાસે 24/7 છે, બધા ફેમિલીવાળા છે અને બધા જ બધી રિસ્પોન્સિબિલિટીમાં જીવતા હોય છે, અને એ જ ટાઈમનો આપણે સદુપયોગ કરીને આ બિઝનેસ કે જે અમે લોકો અત્યારે સ્ટાર્ટ કરીને એમાં અમે સક્સેસ એ કરતા છીએ, રાઈટ? અને બીજું કે અમે સક્સેસ એ પહેલાં માઇન્ડમાં બને ક્યારે કે જ્યારે આપણને રિયાલિટીમાં આપણે એક્સેપ્ટ કરીએ કે જે છે એક્શન, કે આપણે વિચારીએ તો બહુ બધું, પણ જ્યાં સુધી આપણે એક્સેપ્ટ નહીં કરીએ ને એ વસ્તુ કરવા સારું, ત્યાં સુધી આપણી અંદર પર ચેન્જ આવતો નથી. અને ઘણા લોકો ફેલ થાય છે. કેમ? કારણ કે એ લોકો વીક છે એવું નથી, પણ એટલા માટે ફેલ થાય છે કે એ લોકો ઓલરેડી ડિફેક્ટેડ માની જ લે છે, પહેલેથી જ માઇન્ડસેટ એવું જ હોય કે એમાંથી આ વસ્તુ પોસિબલ નથી, રાઈટ?
સો માઇન્ડસેટ કે એ તમને બે રીતે કંટ્રોલ કરે છે. પહેલું કે એ તમને તમે જ્યાં છો ને ત્યાં તમને સ્ટક જ રહેવા દે, કારણ કે આપણે એવી રીતે માઇન્ડસેટને કંટ્રોલ કર્યું હોય ને કે માટે આટલું જ થશે તો તમે ત્યાં જ રહેશો. અને તમે એવું જરાક આગળ તમારા માઇન્ડસેટને કંટ્રોલ કરશો ને કે ના હું આટલું કરી જ લઈશ, તો તમે કમ્પ્લીટલી તમારા ફ્યુચરને તમે ચેન્જ કરી શકશો. તો તમારે પણ અમારી જેમ આવી રીતે તમારી લાઈફ ચેન્જ કરવી હોય તો થિંક બિગર, બિલીવ સ્ટ્રોંગર અને મૂવ ડિફરન્ટલી, કે જેવી રીતે અમે લોકો મૂવ આજે ડિફરન્ટલી કરેલી છે. કારણ કે તમારો ગ્રોથ પણ અમારી જેમ ત્યારે સ્ટાર્ટ થશે કે જ્યારે તમે તમારું માઇન્ડસેટ ચેન્જ કરશો. સો ડેટ્સ ઇટ. ઓવર ટુ યુ કિંજલબેન. Thank you, Hirangi. Now over to you, Vaishali Ben. હેલો એવરીવન, કેમ છો બધા? હું વૈશાલી ભક્તા ટેક્સાસ યુએસએથી છું અને ઓરિજિનલી સુરત ગુજરાત ભારતથી છું. હવે આજના ટોપિક વિશે વાત કરતા કહેવું હોય તો એટલું કહીશ કે પીપલને આગળ વધતા અથવા તો સફળતા તરફ જતા જે રોકે છે એ વસ્તુ શું છે? એ સ્કિલનો અભાવ એવું નથી, એ તમારો હિરાંગીબેને કીધું તેમ માઇન્ડસેટ એક છે, એ છે કે તમે એક એવા માઇન્ડસેટથી જો કામ કરશો ને કે મારથી આટલું જ થાય, આ જ કરી શકીશ, હું આમ નહીં કરી શકું, તો પછી તમે આગળ નથી વધી શકતા. તમારી અંદર સ્કિલ તો છે જ, પણ તમે જો એ તમારી સ્કિલને વિકસાવશો અને બહાર લાવશો ને તો તમે આગળ વધી શકશો. પણ એ તમે ક્યારે કરી શકશો તમારી સ્કિલને વિકસાવવાનું કામ? કે તમે તમારા માઇન્ડની અંદર જે ડર છે અને જે એક ગ્રંથિ બંધાઈ ગયેલી છે કે ભાઈ મારથી આ નહીં જ થાય, કે મારથી આટલું જ થશે, એને તમે જો પાર કરશો ને, એને તમે તોડશો ને તો તમે પછી આગળ વધી શકશો. એટલે તમને આગળ વધવામાં સ્કિલ તમને તમારી પાસે નથી કે તમારામાં સ્કિલનો અભાવ છે કે આવડતનો અભાવ છે, એ વસ્તુ નથી તમને પાછળ કરતું, પરંતુ તમારા જે વિચાર હોય છે ને એ જ તમને રોકે છે અને તમારો ગ્રોથ પણ એ જ રોકે છે. જો તમે વાઇડ વિચાર કરશો ને તો તમે આગળ વધી શકશો, પણ જો તમે સંકુચિત માણસથી જો વિચાર કરશો ને, જો નાનું વિચારશો તો તમે પાછળ જ રહેશો, કે તમે નાના જે વિચાર હોય ને એની અંદર જ તમે ગૂંચવાયેલા રહેશો, આગળ વધી જ નહીં શકશો. એટલે તમારે આગળ વધવા માટે અને સફળતા તરફ જવા માટે તમારા વિચારોને વધારવા પડશે, લાંબા મોટા કરવા પડશે, ઊંચું વિચારવું પડશે. અને એવું વિચારીને તમે જે કોઈ પણ કામ કરો ને એ કરશો તો પછી તમે તમારી સ્કિલને પણ વિકસાવી જ શકશો અને આગળ વધી જ શકશો. તો ધેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ કિંજલ. Thank you so much, everyone. અને જ્યારે પણ તમે એવું વિચારો છો ને કે મારે કશું કરવું છે, રાઈટ, તો પોઝિટિવ વે થી સ્ટાર્ટ કરો ઓલવેઝ. અને આપણને ખ્યાલ નથી આવતો કે વિચારો કેવી રીતે વિચાર કર આપણે એકદમ જૂના દાદા દાદી એમ નાના નાની હોય ને, એ લોકો કહેતા હોય કે વિચારીને બોલો, વિચાર કરીને પછી બોલો, રાઈટ. and that is true because એ જ આપણું ફ્યુચર ક્રિએટ કરે છે. અને ઘણા લોકોને લાગે કે how it's possible, જસ્ટ ખાલી વિચાર કરવાથી આપણું ફ્યુચર થઈ જાય. નો, ઇટ્સ નોટ. એવું હોતું નથી, બિલકુલ નથી હોતું. બટ ડેફિનેટલી એવરીથિંગ એ બધા આપણા એક્શન માટેના જ હોય છે. લાઈક પહેલા આપણે વિચારીએ છીએ, ક્યારે આપણે વિચાર્યું છે. ઇવન તમે વિચાર કરો કે જેને આપણે વીજળી કહે, આપણે જે એને વિચાર્યું જ ના હોત તો એ કાંથી બનાવતે ને આપણને કાંથી મળતે, રાઈટ. ફોનની વાત કરું, રાઈટ. અને પેલા લોકો કેવું આવી રીતે વાપરતા, આઈ ડોન્ટ નો એને શું કહેવાય, રાઈટ. પણ એણે વિચાર કર્યો તો એ કંઈક કરી શક્યા. સેમ થિંગ એ જ છે કે તમારે કશું કરવું હોય ને, પહેલા માઇન્ડમાં જ આવે બધી જ વસ્તુ. અને એ માઇન્ડ પોઝિટિવ વે હોય ને તો તમે એને એક્ઝિક્યુટ કરી શકો. તો તમે સ્કિલ હોય કે ના હોય, બટ સ્ટીલ તમે આગળ વધી શકો, સ્ટીલ તમે ગ્રો કરી શકો, રાઈટ. So thank you so much, everyone. And let's see, we have one comment. Divya, she is watching from Texas, USA. અને તમે જ્યાંથી પણ વોચ કરી રહ્યા હોય, રાઈટ. બટ આ જે લાઈવ વિડીયો છે જસ્ટ ઓનલી તમને એ જ વસ્તુ આપે છે કે લાઈક થિંક એ રીતે કરો. કંઈ પણ તમારી સામે બધું જ આવે છે અત્યારે. ઘણા બધા બિઝનેસ આવે છે, ઓનલાઈન આવે છે, પછી ડિફરન્ટ ટાઈપના. પણ તમારે કઈ કમ્યુનિટી ચૂઝ કરવી, બધું જ આપેલું છે, રાઈટ.
યુ નીડ ટુ થિંક. તમને વે આપે છે, તમે થિંક કરો કે એ વ્યવસ્થિત છે કે નથી છે, રાઈટ? અને એ થિંક પરથી તમે એક ડિસિઝન લઈ શકો છો, સ્માર્ટ વે આગળ વધી શકો છો, રાઈટ? એવું બિલકુલ જરૂરી નથી કે તમને કોઈક વસ્તુ આવડતી હોવી જોઈએ, રાઈટ? વિધાઉટ નોઈંગ એવરીથિંગ તમે અહીંયા બધું શીખી શકો છો. આગળ આવીને તમે અમારા બધા કરતાં વધારે સારું કરી શકો છો. બિકોઝ ઘણા બધા એવા પીપલ છે કે દે નોઝ એવરીથિંગ. બિઝનેસ ચાલુ કરવા પહેલા એ લોકોને બધું ખબર હોય છે, બટ દે ડોન્ટ નો હાઉ ટુ યુઝ ઇટ, રાઈટ? એટલે એવી ઘણી બધી વસ્તુ હોય છે કે ઓલરેડી એને ખબર હોય છે, બટ એ લોકોને ખબર નથી કે બિઝનેસ કે અર્નિંગ માટે હું શું કરી શકું, સમથિંગ. સો ડોન્ટ થિંક ટુ મચ કે હું કેવી રીતે કરીશ અને શું કરીશ, રાઈટ? અને કેવી રીતે ગ્રો થઈશ, મને મળશે કે નહીં મળશે, બહુ બધા ક્વેશ્ચન છે. બટ મેઇન વસ્તુ, તમે રાઈટ પીપલ, રાઈટ ડાયરેક્શન અને રાઈટ ગાઈડન્સ અને એની જોડે સપોર્ટ, રાઈટ? એ બધી વસ્તુ મળતું હોય તો યુ શુડ હેવ ટુ થિંક કે ના, આગળ વધીને હું જોઉં કે છે શું, રાઈટ? સો થેન્ક યુ સો મચ. તમે જસ્ટ એક વેબિનાર જુઓ, પ્રોસેસ લો, કોઈ પણ છે અહીંયા બેઠા એમને કનેક્ટ થાવ અને આગળનો સ્ટેપ જાણો કે છે શું, અને એવી રીતે તમે આગળ વધી શકો છો, પોતાનો બિઝનેસ સેટઅપ કરી શકો છો, રાઈટ? સો we will meet tomorrow again, and thank you so much. Bye for now. Bye everyone. બાય.